આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। એક લાંબા વિરામ બાદ આખરે ફરી પાછા મેઘરાજાની પધરામણી થઈ છે, જેની સૌથી વધારે રાહ જોવાઈ રહી હતી એ મેઘો આવી પહોંચ્યો છે। દક્ષિણ ગુજરાતના વલસાડના બોર્ડર વિસ્તાર સહિતના ઉમરગામમાં સારો એવો વરસાદ ખાબક્યો। મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઉમરગામના કલ્પતરુ પાવર હાઉસમાં પાણી ભરાઈ ગયા। જીઆઈડીસી વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા અને ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરતમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। વલસાડમાં આ તમામ એ વિસ્તારો છે, બોર્ડર વિસ્તાર સહિત ઉમરગામમાં સારો એવો વરસાદ ખાબક્યો। આ વરસાદથી સ્વાભાવિકપણે ખેડૂતોમાં ખુશી છે, સ્થાનિકોમાં ખુશી છે, પરંતુ કેટલીક સમસ્યાઓ પણ સાથે લઈને આવ્યો છે। મહારાષ્ટ્ર ગુજરાતના સરહદીય વિસ્તારોમાં સરહદી તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સારા વરસાદને કારણે ઉમરગામના કલ્પતરુ પાવર હાઉસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ। દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, ભર પાણીએ વરસાદી પાણીમાં કામગીરી ચાલી રહી છે, પાણીના નિકાલ માટેની અને ગટરો ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે જો વધારે વરસાદ વરસે તો આ પાણી લોકોના ઘરમાં પણ ઘૂસી જાય એવી હાલત છે। ઠેર ઠેર રસ્તા પર જળ સામ્રાજ્ય છવાઈ ગયું, જેના કારણે રાહદારીઓએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કેટલાય વાહનો ભારે વરસાદી પાણીમાં અટવાઈ ગયા હતા। તો આ દ્રશ્યો એ વલસાડના છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે 14 થી 22 આ એ તારીખો છે, આ એ સમય છે કે જ્યારે ગુજરાતને વરસાદ ગમરોશે, બરાબરનો ગમરોશે, અને ખાસ કરીને 20 તારીખ પછી 20 થી 23 તારીખ સુધી ખૂબ સારો એવો વરસાદ એ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી એ મધ્ય પૂર્વ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, સાર્વત્રિક વરસાદ ગુજરાતને ગમરોશે। અને વલસાડની આ તસવીરો ઘણું બધું કહી રહી છે। વલસાડમાં ખૂબ સારો વરસાદ વરસ્યો, તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। કેટલીક હાલાકીઓ લઈને પણ આવ્યો છે વરસાદ, કેટલીક મુશ્કેલીઓ લઈને પણ આવ્યો છે।